અને આ દિવાળી માથે ને વાવાઝોડુની આગાહી વેલા કરું તો કરું છું. પોરબંદર અને કચ્છના વચ્ચે વાવાઝોડું આવશે. સર અહીંયા રસ્તાનો હાલ જો એક તો અવાજ કરે આખા બૂટ બધું ભરાઈ જેવું થઈ ગયું. મિત્રો અત્યારે રાતના વાગી ગયા છે 12 બરોબર 12 વાગે પાછું કન્ટિન્યુ કરું. છો મારા કલે જાઓ, સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. નવો બ્લોગ એટલે નવો બ્લોગ બરોબર. આજનો બ્લોગ આપણે ચાલુ કરી દઈશું. આપણો પહેલા બ્લોગમાં તમે જોતા હશો, આજે આપણે ટ્રેક કહેતા હતા પહેલે ઉવા કરે બરોબર. આ જો પાણી વાણી અત્યારે ભરાઈ ગયું. વરસાદ વરસાદ કાંક હલકો કાંક પડ્યો છે બરોબર. હલકો કહી દીધો, હલકો કે આમ હલતો કહી દીધું એમ. હલકો પડી ગયો છે વરસાદ. આજે અહીંયા કને ખોલું જેવું થઈ ગયું. નગર બપોરને એવું મારા કાલે વરસાદ જામ્યો હતો. અને કાલનો બ્લોક ખાલી 3-3.5 મિનિટનો હતો. નાખવો તો નહોતો મારે. અમે કીધું ડેલી બ્લોક ક્યાં તોડવું હવે. મેં તમને શું કીધું હતું, 1 મિનિટનો કે 2 મિનિટનો બ્લોક નાખો એટલે નાખો બરાબર. આપણી ચોકલેટની તમે હાલત જોઈ શકો છો કેવી થઈ ગઈ એકદમ. કાંઈ વાંધો નથી, તો થયા કરે બરાબર. જો વરસાદની આગાહી 6 તારીખ સુધી છે. પછી તો હવે દિવાળીને કેટલા 15-16 દી બાકી રહે ખાલી હવે જોવા જઈએ તો બરાબર. તહેવારોને આપણા નવા દિવસો ચાલુ થઈ ગયા જ છે બરાબર. તો મારા કલે સબસ્ક્રાઈબ કરો ને આપણું હેપી ન્યૂ યર આવવાનું છે પાડવા દિવસે બરાબર. તો કન્ટિન્યુ હાલી ઘરે ને પછી નાહીએ. પછી વરસાદ નહીં હોય તો આપણે બહાર હાલશું ફરવા માટે. સમોવામાં હાલશું ને તમને બતાવશો બરાબર. મુકેશભાઈનું મોટું બતાવશું, અજયભાઈનું મોટું બતાવશું, રવિભાઈનું મોટું બતાવશું બરાબર. હાજી કેનું જોવું ને તો કમેન્ટ કરી નાખજો બરાબર. તો કન્ટિન્યુ બરાબર. પહેલાં આનો થોડા ઘણા ફોટા પાડી લઈને આની સ્ટોરી નાખશું. સ્ટોરી તમે ઇન્સ્ટાગ્રામ ફોલો કરતા હશો, જોઈ લીધી હશે. ફોલો નહીં કરતા હો તો નહીં જોઈએ બરાબર. અત્યારે જો ગ્રાઉન્ડ નહીં ઓફરોડિંગ કરે ઘણે થોડી ઘણી, પણ એમ કે કોઈ કેમેરા એટલે આપણો ફોન પકડ્યો કોઈ હે નહીં. નકર અહીંયા કને ઓફરોડિંગ કરે મસ્ત બરાબર. ચાલો કન્ટિન્યુ ફોટોશૂટ કરીને નીકળી જાય. કન્ટિન્યુ ફાઇનલી મિત્રો અત્યારે રાતના વાગી ગયા છે 12 બરોબર. 12 વાગે પાછું કન્ટિન્યુ કરું. પછી મને યાદ આવી કે હું એક દોસ્ત બ્લોગર એક યુટ્યુબર છું બરાબર. એટલે મસ્તી કરું. બાકી ક્યાંય બહાર નીકળે ને તો કેમ વરસાદને લીધે અત્યારે તો આખું મોસમ આમ ખુલ્લું થઈ ગયું. રાતના તારા દેખાય, ચાંદમાં બધું દેખાય રહે ને. પાછું દિવાળીની સફાઈ પણ આપણે ઘરની ચાલુ કરવાની છે. અને વરસાદ આવે પેલા કરું તો કરું છું. અંબાલાલ કાકાને ઓળખો નથી ઓળખતા એને કંઈ હવે તમે એમ કહો કે દિવાળીનો વરસાદ ના આવે યાર. આમ તો પછી તમે એલર્જી થવાનું થાય બરાબર. સવારને આપણે કન્ટિન્યુ કરીએ. આપણે સવારને જવાનું આપણે જોગિંગ કરવા એના મતલબ વોક કરવા એના મતલબ પગે ચાલવા બરાબર 2 કિલોમીટર સુધી. તો આપણે કન્ટિન્યુ સીધે સવારના અલાર્મ તો લગાવી દઉં. કેટલા દિવસ તક ગયા નથી ખબર. તો કન્ટિન્યુ સારી ચોકલેટ અહીંયા રાખી દીધું બરાબર. અને થઈ ગયો નેક્સ્ટ ડે. ને હવે આપણે હાલું પગે આપણે ડેસ્ટિનેશન નથી ઘણા દિવસ આવે. તો કન્ટિન્યુ અહીંયા રસ્તાનો હાલ જો એક તો અવાજ કરે કે આખા બૂટ બધું ભરાઈ જેવું થઈ ગયું બરાબર. ગાદો એટલો પડે. આ ડેસ્ટિનેશન એટલા જ છેટા અહીં બરાબર. ત્યાં પહોંચી જાય એમાં બ્લોગ બનાવીને સીધા નીકળી જાય ઘરે બરાબર. કાલનો હજી બ્લોગ એટલે કાલ તો બ્લોગ નાખી દીધું એટલે કાલે ચાલુ કરે તો એમાં હું જઈને વાત કરું યાર. અવાજ ઘણો કરે કન્ટિન્યુ. આપણે ડેસ્ટિનેશન સુધી પહોંચી ગયા બરાબર. હવે અહીંયાથી પાછું નીકળવાનું હોય. અને અહીંયા ગાડીનો અવાજ થાય એટલે કાંઈ બોલાવવાનું નહીં બરાબર. એટલે શું બોલવાનું તો એ જ હું ભૂલી ગયો. પાછો વિડીયો જોઈએ તો ખબર પડશે. કન્ટિન્યુ હાલો. અહીંયા તો ગાડી જાય ગાડી કન્ટિન્યુ. ચોકલેટ કને આપણી ચોકલેટ બરાબર. આવી વેલકમ મીઠું તળાવ કેદી કાલશું બતાડો બરાબર. તો કન્ટિન્યુ ઘરે પહોંચી ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા. ઘરે આવીને ત્યાં થઈ ગઈ બપોર ઓલો કન્ટિન્યુ કરું. કેમ કે હવે દિવાળી આવે તો સફાઈ થોડું કામ ચાલુ થઈ ગયું બરાબર ઘરનું. તો દિવાળી તો આજે ફેર આપણી એટલે કાંઈ ખાસ બનશે નહીં. કેમ કે થોડાક વાઇડ એંગલ રાખું. વાઇડ એંગલ આવી ગયું ને હવે આખું બરાબર મસ્ત દેખાતું હશે મિત્રો. હવે કાંઈક મોસમમાં તો ફેરફાર થઈ ગયો હોય. તમે જોઈ શકો છો ખોલું વાદળા તો આમ નીકળે. અને આ દિવાળી માથે ને વાવાઝોડુની આગાહી વેલા કરું તો કરું છું. પોરબંદર અને કચ્છના વચ્ચે વાવાઝોડું આવશે દિવાળી માથે. જો મોસમના હાલ કાંક આવા છે બરાબર. મોસમ તો ખોલું થઈ ગયું. વરસાદ તો 3 દિવસથી આવતો 3 દિવસ તો બંધ થઈ ગયો બરાબર. આપણે અહીંયા બ્લોગ આપણે એન્ડ કરવાનો થાય બરાબર. વિડીયો પણ લાઈક કરો અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો. અને આપણે વળી નવા બ્લોગમાં બરાબર. કાલે કે રાતે ફરવા ગયા નહોતા હાલતું જ નહોતું બરાબર. તો માગા જાઉં મળીએ આપણે નવા બ્લોગમાં. બાકી ઇન્સ્ટાગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જાય તો મળી.